આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ડાંગમાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ સુબીરની નવજ્યોત હાઈસ્કૂલ ખાતે યોજાશે, જે અંગે જિલ્લા કલેક્ટર બીબી ચૌધરીએ સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. પાટણ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાટણ અને સરસ્વતી તાલુકા વચ્ચે આવેલા પ્રાચીન જાડેશ્વર મહાદેવ મંદિર પાલડી ખાતે યોજાશે. પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીની બેઠક યોજાઈ હતી, જેમાં સંલગ્ન અધિકારીઓને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કક્ષાની ઉજવણી સંતરામપુર તાલુકા મથકે કરાશે. ગઈકાલે લુણાવાડા કલેક્ટર કચેરીમાં કલેક્ટર નેહા કુમારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. સંતરામપુરના આઝાદ મેદાન ખાતે યોજાનારા ધ્વજવંદન સમારોહમાં વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. તાપી જિલ્લાના વ્યારા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. રાજસ્થાનની મહિલા તેના પરિવારથી દૂર તાપી જિલ્લાના વ્યારામાં આવી પહોંચી હતી. દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહિલાને સુખદ રીતે પરિવારને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે ઘરેલું કે અન્ય હિંસાથી પીડિત મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત હોય છે. આ અંગે સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા મધુ પરમારે આ મુજબ જણાવ્યું હતું. 11/1 રોજ બેન એક સોનગઢ ટીકાકુઈથી 181 ની માધ્યમથી અમારા સેન્ટર ખાતે લાવવામાં આવેલા હતા. એ બેન અમારા સેન્ટર પર લાવ્યા ત્યારે અમને કાઉન્સેલિંગ કરતા એ બેન રાજસ્થાનના મરિયાપાડા ગામના બાંસવાડા જિલ્લાનો હોવાનું જાણવા મળેલ. એ બેન અમારી પાસે આવ્યા એટલે એમનું અમે મેડિકલ ચેકઅપ કરાવ્યું, એમને તબીબી સારવાર કરાવી અને એ બેનને અમારા સેન્ટર ખાતે 5 દિવસ આપવામાં આવ્યા હતા અને એમના પરિવારનો સંપર્ક કરીને એમના ભાઈ અને કાકા અમારા સેન્ટર પર આવી ગયા હતા અને એમને સહી સલામત સુરક્ષિત એમના પરિવારને અમે સોંપવામાં આવી છે. મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી 19મી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાશે. આ મહોત્સવમાં ભરતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, કથક, કથકલી, મણિપુરી અને સતરિયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ રજૂ કરાશે. ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વ ગતિને ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઈવે ઉપર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. વહેલી સવારે યુવકો કારમાં અમદાવાદથી બાલાસિનોર જતા હતા તે દરમિયાન લાડવેલ ચોકડી પાસે અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બાલાસિનોર તાલુકાના ઓથવાડના 4 યુવાનોના મૃત્યુ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19મી જાન્યુઆરીએ આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 ઉપર મોકલી શકે છે. શ્રોતાઓ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા તો માય જીઓવી ઓપન ફોરમ ઉપર પણ પોતાના વિચાર મોકલી શકે છે. આ કડી માટેના વિચાર અને મંતવ્યો આજ સાંજ સુધીમાં સ્વીકારવામાં આવશે. પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું છે. મહાકુંભ દરમિયાન વાપી, વલસાડ, ઉધના, અમદાવાદ, સાબરમતી, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ડોક્ટર આંબેડકર નગર જેવા વિવિધ સ્થળોએથી 11 જોડી ટ્રેન સાથે 98 ફેરા કરવામાં આવી રહ્યા છે, જે બનારસ, પ્રયાગરાજ અને લખનૌ જેવા સ્થળો માટે ચલાવવામાં આવી રહ્યા છે. આમ પશ્ચિમ રેલવે મહાકુંભ દરમિયાન 113 વિશેષ ટ્રેન ચલાવી રહી છે. અમદાવાદ ડિવિઝનના 5 રેલવે અધિકારીઓ અને 8 રેલવે કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા પશ્ચિમ રેલવેના 69મા રેલવે સપ્તાહની ઉજવણી પ્રસંગે વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર સમારોહમાં પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
જેમાં અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને 8 કર્મચારીઓને વર્ષ 2024માં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા પુરસ્કાર અને મેરિટ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. વડોદરા ગ્રામ્ય પ્રાંત અને પોલીસે મહી નદીમાંથી અનધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિ ઉપર દરોડા પાડીને 3 બોટ જપ્ત કરી છે. તેમની પાસેથી એક ડમ્પર અને 100 ટન રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ તમામની કિંમત આશરે 5 લાખ રૂપિયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.